નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું ગણિતનું સ્વાધ્યાય 6.2 એનો પ્રશ્ન પહેલો અને બીજો આ જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા દાખલાની અંદર શું કીધું છે કે આપેલ આકૃતિમાં આ બંને આકૃતિઓમાં 1 અને 2 ની અંદર DE સમાંતર BC છે. આમાં DE સમાંતર BC એટલે બંને સરખા અંતરે છે. અહીંયા પણ DE સમાંતર BC છે. પહેલા દાખલામાં આપણે EC નું માપ એટલે આ માપ શોધવાનું છે. બીજા દાખલાની અંદર AD એટલે અહીંથી આ જે માપ છે તેને શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને સમાંતર એવું કહી દીધું છે. પહેલી એક વસ્તુ તમને કહી દઉં કે આ પ્રકરણની અંદર આ જે આકૃતિ છે એની અંદર કેટલી બાબતો આપેલી છે, વિગતો. તો AD આપ્યું છે 1.5 સેમી, બરોબર છે. પછી BD શું આપ્યું છે? BD આપ્યું છે 3 સેમી. ત્યારબાદ AE શું આપ્યું છે? AE આપ્યું છે 1 સેમી. અને AE ની નીચે EC શું આપ્યું છે? તો કે તે આપ્યું નથી, તે મેળવવાનું છે, બરોબર. દાખલા મુજબ તેને મેળવવાનું છે. હવે DE BC ને સમાંતર હોવાથી સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય મુજબ એમ કરીને આપણે લખીશું. તો શું થાય? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ અનુરૂપ જે રેખાખંડોના ભાગ છે, આજે અહીંથી આ ઉપરનો રેખાખંડ છે AD છેદમાં BD આ બાજુ બરાબર AE છેદમાં AC, આવી રીતનું આપણને સમીકરણ મળે. AD છેદમાં BD બરાબર AE છેદમાં BC AE છેદમાં EC આવી રીતનું. આ બાજુનો ઉપરનો રેખાખંડ છેદમાં નીચેનો રેખાખંડ, આ જે સમાંતર રેખાથી જે ભાગ પડ્યા છે તે, બરોબર. આ બાજુનો રેખાખંડ છેદમાં આ રેખાખંડ, બંને સરખા, બંનેના ગુણોત્તર સરખા. વિદ્યાર્થી મિત્રો, હવે AD શું આપ્યું છે? AD આપ્યું છે 1.5 એટલે 1.5 લખો. BC આપ્યું છે 3. હવે જો એને 1.5 ન લખવો હોય તો તમે 15/10 લખો. ગણતરી વખતે પોઈન્ટ જનરલી રાખવાના નહીં. હવે અહીંયા 1 આપ્યું છે, AE 1 આપ્યું છે, EC કઈ આપ્યું નથી. હવે શું કરીશું? EC ને અહીં લઈ લેશું. તો શું થશે? EC છેદમાં 30 બરાબર EC છેદમાં 30 બરાબર 1/15 આવી રીતે 3 દાન 30 થાય. હવે આ 30 છે તેને સામે લઈ લો એટલે EC નું પરિણામ મળે. અને તેથી EC બરાબર 30 અને 1 નો ગુણાકાર 1 ગુણ્યા 30 અને છેદમાં 15 આવી રીતનું આપણે મેળવ્યું. હવે આપણે 15 ના ઘડિયામાં 30 આવે છે કે નહીં તે જોઈએ. તો 15 × 30 2 × 2 એટલે EC આપણને મળશે 2 સેમી. અહીં જવાબ શું થયો? EC નો જવાબ મળ્યો આપણને 2 સેમી. EC નું માપ અહીંયા મળ્યું. હવે દાખલો પહેલો છે એનો બીજો દાખલો, એની આપણે વાત કરીએ. આકૃતિની અંદર AE આપ્યું છે, જો AD નથી પણ BD આપ્યું છે. BD બરાબર 7.2 સેમી. પછી AE આપ્યું છે 1.8 સેમી. પછી EC આપ્યું છે 5.4 સેમી. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શું કહે છે? AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. બહુ એકદમ સરળ ઈઝી પ્રમેય છે, બરોબર. હવે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ એમ કરીને આપણે લખીએ. સમાંતર છે એટલે એવું થયું. સમાંતર ન હોત, જ્યાં વચ્ચેનો જ્યાં રેખાખંડ છે પસાર થાય છે ત્રિકોણની બે બાજુમાંથી, તે ત્રીજી બાજુને સમાંતર છે તો આ લાગુ પડે છે, નહીતર લાગુ પડતું નથી. હવે AD છેદમાં BD બરાબર AE છેદમાં EC આના જેવું જ અહીંયા સમીકરણ થયું. આના વિવિધ સમીકરણો પણ બનાવી શકો. AD છેદમાં AE બરાબર BD છેદમાં EC આવું સમીકરણ પણ બનાવી શકો. પરંતુ AD છેદમાં EC બરાબર AE છેદમાં BD આવું સમીકરણ કદી બનાવી શકાય નહીં.
હવે જો એડી શું છે? નથી. એડી આપ્યું નથી. બીડી આપ્યું છે 72, 7.2 આપ્યું છે એટલે 72 એના છેદમાં 10 એટલે ઉપર 10. હવે એઈ શું આપ્યું છે? 1.8 એટલે 18 ના છેદમાં 10. પછી ઈસી આપ્યું છે 5.4 એટલે 54 ને એનો છેદ એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર 10. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જુઓ 10 અને 72 છે. 10 છેદમાં જશે, 72 ઉપર જશે. તો શું થશે? એડી બરાબર જો 18 10 10 54 આ 72 છે ઉપર લઈ લ્યો, 10 નીચે લઈ લ્યો. હવે જુઓ 10 10 ગયા 18 તેરી 54 18 તેરી 54 તો 3 ના 72 સાથે તો કે 24 તેરી 72 છેદ ઉડાડતી વખતે બહુ ધ્યાન રાખવાનું. આછી લીટી કરીને કરવાનું. હવે જો 24 ના છેદમાં 10 આવ્યા 24 ના છેદમાં 10 એટલે શું થાય? 2.4 આપણને આવો જવાબ મળ્યો. એડી બરાબર આપણને 2.4 સેમી આ રીતનો જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા નંબરનો જે દાખલો છે તે જોઈએ. બીજા નંબરનો દાખલો જે અહીંયા આપ્યો છે તે આપણે જોઈએ તો તે આ રીતે છે. પહેલા આને વ્યવસ્થિત રીતે કાઢી નાખીએ. બીજા નંબરના દાખલામાં કીધું કે બિંદુઓ E અને F એ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે. તેમના દરેક વિકલ્પમાં EF બરાબર EF સમાંતર QR છે. તો એક આકૃતિ દોરી નાખીએ આપણે અહીંયા. છે કે કેમ તે ચકાસો. EF સમાંતર QR છે કે કેમ એ ચકાસવાનું છે, બીજું કશું જોવાનું નથી. તો આપણે એ જોઈએ. પહેલું શું આપ્યું છે? PQR. પછી શું કીધું છે? એના બાજુઓ P અને PQ અને PR ઉપર PQ ઉપર એક બિંદુ છે, PR ઉપર PQ ઉપર E બિંદુ છે અને PR ઉપર F બિંદુ છે. અહીંયા આપણે E બિંદુ લખીએ. E અહીંયા લખો F. સમાંતર છે કે નહીં તે આપણે હજી જોવાનું બાકી છે. પહેલું આપણે જોઈએ. પહેલો દાખલો. પહેલા દાખલાની અંદર ત્રિકોણ PQR માં પેલું આમ લખીએ. ત્રિકોણ PQR માં PQ પર E અને PR પર F બિંદુ આવેલા છે. આટલું આપણે લખવું પડશે. આવેલા છે. આટલું લખ્યા પછી આપણે જોઈએ તો પહેલું જુઓ અહીંયા શું આપ્યું છે? PE 3.9 EQ બરાબર જો PE બરાબર 3.9 સેમી, EQ બરાબર 3 સેમી. PE અને EQ એટલે EQ બરાબર કેટલા છે? 3 સેમી. એટલે અહીંયા 3 સેમી લખીએ. બરોબર. પછી શું કીધું છે? PF અને FR. PF આપ્યું છે. PF શું આપ્યું છે? PF બરાબર 3.6 અને FR બરાબર 2.4. 3.6 છેદમાં FR 2.4 સેમી આમ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો હવે આના ગુણોત્તર જોઈએ. PE ના છેદમાં EQ, PF ના છેદમાં FR તે જોઈએ. જો બંને ગુણોત્તર સરખા હોય PE ના છેદમાં EQ બરાબર શું થાય? 3.9 એટલે 39 ના છેદમાં 10 અને આ 3. હવે જુઓ 13 તેરી 39 એટલે 13 ના છેદમાં 10 આવી રીતનો આપણને જવાબ મળ્યો. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે બીજા નંબરનો ગુણોત્તર જોઈએ. આ ગુણોત્તર PF છેદમાં FR. PF શું આપ્યું છે? 36 છેદમાં 10. 3.6 એટલે 36 છેદમાં 10 અને આ 24 છેદમાં 10. 10 10 તો ગયા
12 તેરી 36 ને 12 દુ 24 એટલે 3 ના છેદમાં 2 થાય. હવે આપણે એ સરખામણી કરવાની છે કે આ ગુણોત્તર PE ના છેદમાં EQ અને PF ના છેદમાં FR આ બંને સરખા થાય છે. જો સરખા નથી થતા તો EF QR ને સમાંતર નથી. જે આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે એનું પ્રતીક પ્રમેય પ્રતીક વિધાન એમ થાય છે. અહીં જો PE છેદમાં EQ બરાબર નથી PF છેદમાં FR અને તેથી કયું કીધું છે EF એટલે EF સમાંતર QR પછી અહીંયા લખવાનું નથી ખાસ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજા નંબરનો દાખલો આપણે જોઈએ તો બીજા નંબરના દાખલામાં કીધું છે બીજા નંબરના દાખલામાં PE આપ્યું છે PE બરાબર 4 સેમી. પછી શું કીધું છે PE પછી EQ QE એટલે આ QE છે PE અને QE એમ નીચે લખીએ એટલે તેથી આપણને ગુણોત્તર કરવામાં અનુકૂળ પડે. QE આપ્યું છે 4.5 સેમી એટલે 4.5 સેમી લખો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી PF આપ્યું છે 8 સેમી PF લખો 8 સેમી અને FR અથવા RF જે કહો અહીંયા RF લખ્યું છે તો આપણે RF લખીશું RF બરાબર 9 સેમી. હવે આપણે આનો ગુણોત્તર જોઈએ કે ભાઈ PE છેદમાં QE 4/45 અને એનો છેદ 10 ઉપર જશે. હવે જોજો 5 દુ 10 અને 5 9 45 ઉપર 4 દુ 8 થયા નીચે 9 થયા. એવી રીતે PF ના છેદમાં RF PF છે 8 અને છેદમાં RF 9 છે. બાળકો અહીંયા જોજો અહીંયા ખાસ જોજો PE ના છેદમાં QE PF ના છેદમાં RF આ બંને ગુણોત્તર સમાન મળે છે. આ પણ 8/9 મળ્યું આ પણ 8/9 મળ્યું અને તેથી PE છેદમાં QE બરાબર PF છેદમાં RF આ મળે છે. અને તેથી આપણે એમ કહી શકીએ કે જે EF છે તે QR ને સમાંતર હોય. તેથી EF સમાંતર QR આમ હોય. બરોબર. આ પરિસ્થિતિ આપણે બીજા દાખલા માટે જોઈએ બીજા દાખલા માટે. હજી આપણે ત્રીજા નંબરનો દાખલો છે તે જોવાનો છે. તે જોઈએ તો પહેલા તો આ દાખલો છે એને આપણે ક્લિયર કરી નાખીએ. ત્રીજા નંબરનો દાખલો જોવા પહેલા આ બંને દાખલા છે એને ક્લિયર કરી નાખીએ અને ત્રીજા નંબરના દાખલાની આપણે પરિસ્થિતિ જોઈએ. એમાં શું કીધું છે જો PQ બરાબર PQ એટલે પૂરું માપ આપ્યું છે. PQ બરાબર કેટલું આપ્યું છે 1.28 સેમી. PQ બરાબર 1.28 સેમી. એવી રીતે આ શું આપ્યું PR આ બાજુનું છે તો PR બરાબર 2.56 સેમી આમ કીધું છે. પછી PE આપણને 0.18 આપ્યું છે. PE બરાબર 0.18 આપ્યું છે સેમી અને પછી અહીંયા શું આપ્યું છે PF આ PE આપ્યું છે PF આપ્યું છે અને PF આપણને આપ્યું છે 0.36 સેમી 0.36 સેમી આવી છે. બીજી જાતે પણ ગુણોત્તર કરી શકાય છે બીજી રીતે પણ. ઉપરનો રેખાખંડ છેદમાં ઉપરનો રેખાખંડ ડાબી બાજુ છેદમાં જમણી બાજુ એમ પણ કરી શકાય અને પૂરેપૂરો રેખાખંડ છેદમાં આ બાજુનો પૂરેપૂરો રેખાખંડ એમ પણ ગુણોત્તર કરી શકાતો હોય છે. આપણે એ મુજબ જોઈએ તો PQ છેદમાં PI આમ લખો. PQ એટલે 128/100 અને PR એટલે 256 અને એનો છેદ એટલે છેદનો છેદ અંશમાં એટલે 100 આ બંને જાય 128 ને 2 ગુણવામાં આવે તો એક દ્વિતીયાંશ થાય. બરોબર છે 256 થાય 128 તો 256 એક દ્વિતીયાંશ આપણને ગુણોત્તર મળ્યો. હવે PE છેદમાં PF આ PF છે
PE છેદમાં PF બરાબર શું 18 ના છેદમાં 100 છે અને આ 36 ના છેદમાં છેદનો છેદંશ માત્ર ઉપર 100 છે બરોબર છે ત્યાર પછી હવે તે આપણે તેને યોગ્ય પ્રક્રિયા કરીએ છેદ ઉડાડીએ આ ઉડી જાય અને 18 * 2 = 36 જવાબ મળ્યો 1/2 વિદ્યાર્થી મિત્રો PQ છેદમાં PR બરાબર થાય તેથી PQ છેદમાં PR બરાબર PE છેદમાં PF આમ મળે છે એટલે ગુણોત્તર સમાન મળે છે તેથી EF સમાંતર QR થાય છે EF સમાંતર QR છે આવી રીતનું આપણને સમાંતર મળે છે વિદ્યાર્થી મિત્રો જો આ દાખલા ન સમજાય તો ફરી વખત આ વિડિયો જોજો જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોજો સાથે નોટ પેન પર રાખજો દાખલાનો એક એક શબ્દ જે સમજાવવામાં આવ્યો તે સમજવા પ્રયત્ન કરજો આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર